અમિત પટેલ, જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ। આજે ભેસાણ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા અમારા પ્રભારી જયનાથબેનની ઉપસ્થિતિમાં સૌ મુખ્ય આગેવાનો, સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડેલા સૌ જે અમારા ઉમેદવારો એની ઉપસ્થિતિમાં ખેડૂત ભાઈઓ અને ગ્રામ્યના ગામડે ગામડેથી આવેલા એક સંનિષ્ઠ કાર્યકરોની ઉપસ્થિતિમાં આજે ભેસાણ મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આ દેશમાં મોંઘવારી દિવસે ને દિવસે જે માજા મૂકી રહી છે, રાંધણ ગેસ, ડીઝલ અને પેટ્રોલના ભાવ આસમાને પહોંચ્યા છે, ત્યારે એ તાત્કાલિક ઘટાડવામાં આવે અને આ દેશના યુવાન ભવિષ્ય જે વિદ્યાર્થીઓ છે એને નીટ જેવા પેપર થોડી આ શિક્ષણ મંત્રી હજી રાજીનામું નથી આપી રહ્યા અને કેટલાય યુવાનોએ આપઘાત કરવાનો જે વારો આવ્યો છે, ત્યારે આવું નીટ જેવું મહત્ત્વનું પેપર જે ફોડવાનું ભાજપ સરકાર કરી રહી છે, તો એમની વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે અને ખેડૂતોને જે ખાતર જે પોષણક્ષમ ભાવમાં મળવું જોઈએ એ ખાતર અદ્યતન ભાવ જે વધારો થયો છે, ત્યારે ખેડૂતોની કમર તોડી નાખવાનું કામ આ ભારતીય જનતા પાર્ટી 2014થી જ્યારે સત્તામાં આવી છે ત્યારથી લાઇનમાં ઊભા રાખવાનો વારો એ ખેડૂતો અને મધ્યમ વર્ગનો આવ્યો છે। આજે મામલતદારશ્રી મારફત આ ગુજરાતના મુખ્યમંત્રીને આવેદનપત્ર આપ્યું છે કે તાત્કાલિકપણે આ તમામ મુદ્દાઓને લઈ અને સૌથી મહત્ત્વનો એક એ પણ મુદ્દો છે કે જે સ્માર્ટ મીટર લગાવી રહ્યા છે, ખેડૂતોના ઘરે જઈ અને સ્માર્ટ મીટર લગાવવાનું કામ જે આ સરકાર હીન કૃત્ય કરી રહી છે, જ્યારે બહુમતી લોકો જે કાયદાનો વિરોધ કરતા હોય તો એ કાયદાને રદ કરવો જોઈએ, એ બંધારણમાં જોગવાઈ છે, ત્યારે આ કાયદાનો વિરોધ કે સ્માર્ટ મીટર અમારે જોતું નથી તેમ છતાંય આ ઘરે જે સ્માર્ટ મીટર ફરજિયાત લગાવવાનું જે કાવતરું ભાજપ દ્વારા થઈ રહ્યું છે એનો સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। આ તમામ મુદ્દાઓને લઈને આજે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે। અમારા મુખ્ય આગેવાનોની ઉપસ્થિતિમાં આજે સૌ લોકોએ ભેસાણની જાગૃત જનતાએ આજે ભાજપ સરકારની વિરુદ્ધમાં આ આવેદનપત્ર આપવામાં આવ્યું।